चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 जूनी चौपड़ी मुजब खास आमनोट આપણે આમનોટ શીખ્યા। પછી પેટા નોંધોની અંદર ખરીદ પેટા નોંધ, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, પછી રોકડ મેળ શીખ્યા, પેટા રોકડ મેળ શીખ્યા। હવે આપણે ચેપ્ટર 7મું નવી જૂની ચોપડી મુજબ આનો નંબર 7 છે, નવી ચોપડી મુજબ આનો નંબર 8 છે। ખાસ આમનોટ, ખાસ આમનોટ પણ એક પેટા નોંધનો પ્રકાર જ છે। પહેલી વસ્તુ તમે ધ્યાન રાખજો, ખાસ આમનોટ એ પેટા નોંધનો એક પ્રકાર છે। પેટા નોંધનો એક પ્રકાર છે। अन्य पेटा नोंधमां जे व्यवहार लखाता ना होय ए खास आमनोंधमां लखाय छे। अन्य व्यवहार जे पेटा नोंधमां न लखाता होय, न लखाता होय तेवा व्यवहार खास आमनोंधमां लखाय छे। खास आमनोंधमां नोंध, खास आमनोंधनो नमूनो आमनोंध जेवो ज होय छे। खास आमनोंधनो नमूनो आमनोंधनो नमूनो खास आमनोंधनो नमूनो आमनोंध जेवो ज होय छे। खूब ज उपयोगी અને મર્યાદિત વ્યવહારની નોંધ થાય છે। ખૂબ જ ઉપયોગી અને મર્યાદિત વ્યવહારની નોંધ થાય છે। ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારો, નોંધાતા વ્યવહારો પહેલી શરૂઆતની આમનોંધ, નોંધ ખાતાર ફેરબદલી, પછી આખર નોંધ, પછી હવાલા નોંધ, ભૂલ સુધારણા, અને અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, अन्य पेटा नोंधमां न समाता व्यवहार, अन्य पेटा नोंधमां न समाता व्यवहार समझी लो। चैप्टर नंबर 7 खास आमनोध। खास आमनोध पेटा नोंधमां एक प्रकार है। खास आमनोध पेटा नोंधनो एक प्रकार है। अन्य व्यवहार जे पेटा नोंधमां न लखाता होय एवा व्यवहार क्या नोंधवामां आवे छे? खास आमनोधमां। खास आमनोध ए पेटा नोंधनो एक प्रकार है। अन्य प्रकारना जे पेटा नोंधमां व्यवहार ना लखाता होय एवा व्यवहार खास आमनोधमां लखाय। खास आमनोधनो नमूनो आमनोध जेवो ज होय छे। खास आमनोधनो नमूनो केवो होय छे? आमनोध जेवो ज होय छे। खास आमनोध उपयोगी खूब ज मर्यादित व्यवहारोमां थाय छे। तो पहलुं देखो शरूआतनी आमनोध, खाता फेरबदली, आखर नोंध, हवाला नोंध, भूल सुधारणा नोंध, अन्य पेटा नोंधमां जे व्यवहार समातो ना होय एवा व्यवहारोनी नोंध खास आमनोधमां थाय छे। चलो एमां पहला शरूआतनी आमनोध विषे समजीए।
પહેલું શરૂઆતની આમ નોંધ. તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે પોતાની અંગત મિલકતો ધંધામાં લાવે તેની વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. સમજી લો ખાસ આમ નોંધમાં શરૂઆતની આમ નોંધ. શરૂઆતની આમ નોંધ કેવી રીતના થાય એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે રૂપિયા 9,000 રોકડા 9,000 રોકડા 6,000 નો સ્ટોક અને 5,000 ના દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. 5,000 ના દેવાદાર લાવ્યા. તો અહીં ધ્યાન રાખો, આની આમનોંધ કરતા શીખવાડું. ધંધો શરૂ કરવા માટે 9,000 રોકડા લાવ્યું. તો 9,000 રોકડા લાવ્યું એની નોંધ અહીં થશે નહીં, કારણ એની નોંધ રોકડ મેળમાં થાય. તેમાં થાય આપણે યાદ કરો રોકડ મેળ ચેપ્ટર શીખ્યા એની અંદર માત્ર ને માત્ર કેવા વ્યવહારની નોંધ થતી હતી? રોકડ વ્યવહારની. તો રોકડા 9,000 લાવે છે તો રોકડ આવે તો ઉધાર, તો રોકડ મેળ ખાતાની ઉધાર બાજુ લખાશે મૂડી ખાતે. તો આ વ્યવહારની નોંધ થશે નહીં. હવે 6,000 નો સ્ટોક અને 5,000 ના દેવાદાર, તો એની આમનોંધ શું થશે ધ્યાન રાખજો. માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, બંને ધંધામાં આવે તે મૂડી ખાતે. કેમ મૂડી ખાતે લખ્યું? ધંધાનો માલિક એ ધંધાને દેવાદારને સ્ટોક આપે છે તો આપનાર ખાતે શું થાય? જમા થાય. તો એની આમનોંધ લખી 11,000 રૂપિયા મૂડી ખાતે, તે 6,000 રૂપિયા અને 5,000 રૂપિયા. ચલો વ્યવહારમાં સમજણ પડી ગઈ. ફરીથી ધંધો શરૂ કરવાની આમનોંધ. ધંધો શરૂ કરવાની આમનોંધ એટલે કે ધંધાનો માલિક માલ મિલકત કે રોકડ લાવી અને ધંધાની શરૂઆત કરે તેની આમનોંધ, એને મૂડી કહેવાય. ધંધાનો માલિક માલ મિલકત કે રોકડ લાવી અને ધંધાની શરૂઆત કરે એને મૂડી કહેવાય. તો ધંધો શરૂ કરવા માટે 9,000 રૂપિયા રોકડા લાવ્યો. રોકડા લાવ્યો તો રોકડા લાવ્યાની નોંધ ક્યાં થશે? રોકડ મેળમાં થશે. કેમ? આપણે રોકડ મેળ ખાતું બનાવીએ. ધંધામાં રોકડ મેળની અંદર કેવી રીતના નોંધાશે તો એની વાત કરું. રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે લખાશે. એના ખાતે લખાશે મૂડી ખાતે. ત્યારબાદ માલ સ્ટોક, તો માલ સ્ટોક તમારો કેટલો હતો? 6,000 અને તમારા દેવાદાર કેટલા હતા? 5,000. બંને ધંધામાં આવ્યા તો ઉધાર કર્યા. મૂડી એ માલિક આપે છે, આપનાર ખાતે જમા. તો આને કઈ નોંધ કહેવાય? શરૂઆતની નોંધ કહેવાય. હવે બીજા એક નોંધ શીખી ગયા આપણે. આ વ્યવહાર આમ નોંધની અંદર દરેકની અંદર પૂછાય. હવે જોઈએ ખાતા ફેરબદલી. તો ખાતા ફેરબદલીમાં શું કરવાનું એનું ધ્યાન રાખો. ચલો ખાતા ફેરબદલીમાં જુઓ. ખાતા ફેરબદલીના વ્યવહારો કોઈ પણ કારણસર એક ખાતાની રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય, ખાતું બંધ કરી સમગ્ર રકમ બીજા ખાતામાં લઈ જવાની હોય, અથવા જે નોંધ ખાતામાં લખવામાં આવે છે ફેરબદલી નોંધ કહેવામાં આવે છે. એક ખાતાની રકમ બીજા ખાતામાં લઈ જવાની હોય કા ખાતું બંધ કરી બીજા ખાતે લઈ જવાનું હોય ત્યારે આ પ્રકારની નોંધ ખાતા ફેરબદલી નોંધ કહેવાય. સમજો દેવાદારનું ખાતું રોકડમાં લઈ જવાનું હોય અથવા રોકડનું ખાતું બીજે ક્યાંય ટ્રાન્સફર કરવાનું હોય તો એને ખાતા ફેરબદલી કહેવાય. જો ઉદાહરણ તરીકે સમજો રૂપિયા 6300 ઉપાડ ખાતાની બાકી, ઉપાડ ખાતાની બાકી મૂડી ખાતે ફેરબદલી કરવાની નોંધ લખો.
લખો. ચલો, ઉપાડ ખાતાની બાકી ક્યાં લઈ જવાની છે? ઉપાડ ખાતાની બાકી મૂડી ખાતામાં ફેરવો. કયા ખાતામાં લઈ જવાની? મૂડી ખાતામાં. જેમાં લઈ જવાની હોય એને આપણે ઉધાર કરીએ તો મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે. ચલો કમ્પ્લીટ. 6300 રૂપિયા. ઉપાડ ખાતું બંધ થઈ હંમેશા મૂડી ખાતે જાય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય એટલે આની આમનું આપણે આ રીતના થાય. મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે. 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં આવશે, તમને પૂછવામાં આવશે કે ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ લખો. તો ઉપાડ ખાતું બંધ કરી ક્યાં જાય? મૂડી ખાતે. તો આમ જ લખવાની તમારે, મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે. 12મા ધોરણના પહેલા ચેપ્ટરમાં 1 માર્કમાં પૂછાય કે ઉપાડ ખાતું બંધ કરવાની આમ જ લખો. તો આ ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ ગયા? મૂડી ખાતે. તો મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે. આ વ્યવહારની નોંધ આવી રીતના થાય છે એટલે તમે ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ આખર નોંધ. વર્ષના આખરે માલ ખાતા, ઉપજ ખર્ચ ખાતા કે વેપાર ખાતા કે નફા નુકસાન ખાતા ખાતે લઈ જવા ને બંધ કરવામાં આવે. માલને લગતા ખાતા, ખરીદ લગતા ખર્ચના ખાતા, વેપાર ખાતે લઈ જવા બંધ કરવામાં આવે. જ્યારે બાકી રહેલા ખર્ચના ખાતા, ઉપજ ખાતા કે નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે તો તેના આખર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તમે જ્યારે બીજા ભાગનું ચેપ્ટર શીખશો વાર્ષિક હિસાબ, ત્યારે આપણે ખાતા બંધ કરી એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ એટલે એને આખર નોંધ કહેવામાં આવે છે. તો જો ઉદાહરણ તરીકે ખરીદ ખાતાની બાકી રૂપિયા 67,500 અને વટાવ ખાતાની બાકી 900 રૂપિયા. વટાવ ખાતાની બાકી 900 રૂપિયા. ચલો, ખરીદ ખાતાની બાકી અને વટાવ ખાતાની બાકી. તો ખરીદ ખાતું હંમેશા વેપાર ખાતે જાય. ખરીદ ખાતું બંધ કરી હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ જાય. વાર્ષિક હિસાબ ચેપ્ટર તમે શીખશો ત્યારે વેપાર ખાતું બનાવશો, એમાં પહેલું જ શરૂઆતનો સ્ટોક લખશે અને એની નીચે જ ખરીદી લખશે એટલે આની આમનો થશે ખરીદની કે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 67,500 અને ત્યારબાદ વટાવ ખાતું. વટાવ ખાતું નુકસાન છે એટલે હંમેશા નફા નુકસાન ખાતે જશે. નફા નુકસાન ખાતે ઉધાર, તે વટાવ ખાતે. કેટલા રૂપિયા? 900 રૂપિયા. 900 રૂપિયા. ચલો કમ્પ્લીટ. કહેવાનો મતલબ કે આ આખરની નોંધ કહેવાય. જ્યારે ખાતું બંધ થઈ જાય, ખાતું બંધ કરી અને જે તે ખાતે લઈ જવાનું હોય એની નોંધ કરવામાં આવે છે. ખરીદ ખાતું હંમેશા બંધ થઈ અને વેપાર ખાતે જાય. વટાવ ખાતું બંધ થઈ નફા નુકસાન ખાતે જાય. આપેલો વટાવ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર થાય, મળેલો વટાવ હોય તો નફા નુકસાન ખાતે જમા થાય. આને આખરની નોંધ કહેવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે જે ખાતા તમે ખતવણી કરશો અને ખતવણી પૂરી થશે અને પછી તમે જે ખાતાની નોંધ કરશો એ ખાતા તમારે આ રીતના બંધ કરી અને વેપાર ખાતે, નફા નુકસાન ખાતે કે સરવૈયામાં લઈ જવાના હોય છે. ચલો કમ્પ્લીટ. આખર નોંધ. હવે ચોથા નંબરની આયા હવાલા નોંધ. તો વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે ત્યારે ઉદ્દેશ ધંધાનો સાચો અને વ્યાજબી નફો શોધવા માટે, ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે હવાલા નોંધ કરવી જરૂરી છે. તમે જ્યારે ચેપ્ટર વાર્ષિક હિસાબ શીખશો ત્યારે તમને પહેલા કાચું સરવૈયું આપશે અને એની નીચે તમને વધારાની માહિતી આપવામાં આવશે. તો એ વધારાની માહિતીને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો એને વધારાની માહિતીનો એક હવાલો અહીં આપણને આપવામાં આવેલો છે. 42,000 નો સ્ટોક નોંધ, રૂપિયા 42,000 ના આખર સ્ટોક.
ની નોંધ નીચે મુજબ ચલો આખર સ્ટોક બંધ થઈને વેપાર ખાતે જાય તો આમનો વેપાર ખાતાની જમા બાજુ રહે એટલે આમનો જ આવી થાય આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે કેટલા રૂપિયા 42,000 રૂપિયા 42,000 ચલો કમ્પ્લીટ આને આખર સ્ટોકની નોંધ કહેવાય જ્યારે તમે વાર્ષિક હિસાબ ચેપ્ટર શીખશો ત્યારે જે હવાલા આપશે હવાલાની અંદર પહેલી જ એન્ટ્રી તમને આખર સ્ટોક આપવામાં આવશે એને વધારાની માહિતી તરીકે ઓળખવામાં આવે છે હવાલાના ઉપરથી ધંધાના નફાની સાચી પરિસ્થિતિ આપણે જાણી શકીએ એટલે આને આખર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ભૂલ સુધારણા ભૂલ સુધારણા રૂપિયા 2500 ના રૂપિયા પગાર રૂપિયા 2500 મુનિમ શ્રી મફતભાઈને ચૂકવેલા જે મફતભાઈ ખાતે ઉધારેલ છે મુનિમ મફતભાઈ ચૂકવેલા મફતભાઈ ખાતે ઉધારેલ છે આ વ્યવહાર આપણે ભૂલ સુધારણા ચેપ્ટર આવશે એમાં પણ શીખવા મળશે પણ સમજી લો એક વાત પગારની આમનો હંમેશા શું થાય પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે થાય પણ એ રોકડ ખાતે લખવાની જગ્યાએ કોના ખાતે લખાઈ ગયા છે મફતભાઈ ખાતે એટલે આપણે અહીં આમ જ લખીશું કે પગાર ખાતે ઉધાર તે મફતભાઈ ખાતે અને વિગતવાર સમજૂતી આની આપણે ડિટેલમાં સમજૂતી ભૂલ સુધારણા નામનું જે ચેપ્ટર આવશે એની અંદર આપણે શીખીશું અને છેલ્લો આપણો પ્રકાર અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો તો જે પેટા નોંધમાં ન સમાતા હોય એવા વ્યવહારોની નોંધ અહીં કરવામાં આવે છે તો ધ્યાન રાખો બે વ્યવહાર લખી નાખો નરેન્દ્ર પાસે લેણા રૂપિયા 1800 માંડી વાળવા પહેલો વ્યવહાર 700 નો માલ આગથી બળી ગયો આગથી બળી ગયો ચલો રૂપિયા 700 નો માલ આગથી બળી ગયો તો દેખો વિવિધ પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો વિશે આપણે આગળ જોઈ ગયા તે સિવાયના બધા જ વ્યવહારો ખાસ આમ નોંધમાં લખાય દુબટ લેણું વેચાણ શેરો અકસ્માત નુકસાન ધર્માદા હુંડી નકરામણી વગેરે વસ્તુ તો ધ્યાન રાખવા નરેન્દ્રભાઈ પાસેથી 700 લેણા માંડી વાળવા આપણે નરેન્દ્રભાઈને માલ વેચ્યો હતો નરેન્દ્રભાઈ જે માલ ખરીદ્યો નરેન્દ્રભાઈ આપણી પાસેથી એ અમુક રકમ ચૂકવવા માટે અસક્ષમ બન્યા ધારો કે 1800 રૂપિયા ચૂકવવાના નથી તેનો મતલબ કે 1800 રૂપિયા હવે આપણને મળવાના નથી તો જે પૈસા ના મળે એને ગાલખાત તરીકે ઓળખવામાં આવે છે તો આપણે અહીં લખીશું આની હમણાં કે ગાલખાત ખાતે ઉધાર તે નરેન્દ્રભાઈ ખાતે અને બીજો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે
ખરીદ ખાતે લખો તો પણ બી ચાલે અને આખી બળી ગયેલ માલ ખાતે લખો તો પણ બી ચાલે. ચલો હવે અહીં ધ્યાન રાખો, કેટલા રૂપિયાની ઘાલખાત પડી? 1800 રૂપિયાની. કેટલા રૂપિયાનો માલ બળી ગયો? તો કે 700 રૂપિયા. આ તમામ પ્રકારના વ્યવહાર આપણે આગળ શીખી ગયા છીએ કે નરેન્દ્રભાઈને જે માલ વેચ્યો હતો એમાંથી નરેન્દ્રભાઈ અમુક ટકા પૈસા હવે આપણને આપવાના નથી, તો જે પૈસા નથી આપવાના એને શું કહેવાય? ઘાલખાત. તો ઘાલખાત ખાતે ઉધાર તે નરેન્દ્રભાઈ ખાતે. બીજું, આપણો માલ 700 રૂપિયાનો આગમાં બળી ગયો તો આપણા માટે આખી શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. તો આખી બળી ગયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે. આપણે અહીં ખાસ આમનોંધના તમામ પ્રકારના વ્યવહાર શીખી ગયા. પહેલો વ્યવહાર આપણે શરૂઆતની આમનોંધ લખી, બીજો વ્યવહાર ખાતાના ફેરબદલીની કરી, ત્રીજો વ્યવહાર આપણે આખર નોંધ કરી, ચોથો વ્યવહાર હવાલા નોંધ, પાંચમો વ્યવહાર ભૂલ સુધારણા અને છઠ્ઠો વ્યવહાર અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. આ તમામ વ્યવહારોની મેં તમને એક એક આમ ઉદાહરણ આપી સમજાયા. શરૂઆતની આમ નોંધમાં આપણે શું લખ્યું હતું કે માલિક માલ મિલકત કે રોકડ લાવીને ધંધો શરૂ કરે તો આપણે એની આમ નોંધ શીખ્યા. ખાતા ફેરબદલી કરવાની આમ નોંધ શીખ્યા કે મૂડી ખાતું આપણે ઉપાડ ખાતે લઈ ગયા. આખરની નોંધ શીખ્યા આપણે. પછી હવાલા નોંધ શીખ્યા, ભૂલ સુધારણા શીખ્યા અને અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર વિશે આપણે અભ્યાસ કર્યો. ચલો હવે આગળ ચાલીએ. સ્વાધ્યાયનો વ્યવહારિક દાખલો ચોથો. સ્વાધ્યાયનો ચોથો દાખલો. રોકડા 12,000, રોકડા 15,000 રૂપિયા બેંક શિલ્લક, બેંક 20,000 રૂપિયા, 15,000 રૂપિયા બેંક, 12,000 સોરી પહેલું 18,000 રોકડા, 12,000 રૂપિયા બેંક શિલ્લક, 15,000 ફર્નિચર, 20,000 માલ સ્ટોક, સ્ટોક, અંગત દેવાદાર 10, 5,000 ના દેવાદાર, 10,000 ની માયાબેન પાસેથી લોન, 12% લોન લાવ્યા, ધંધામાં લાવ્યા. તો આની આમનોંધ પહેલા લખી લઈએ, પછી હું તમને શીખવાડું. આની આમનોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર, તે 12% માયાબેનની લોન ખાતે, તે મૂડી ખાતે. સમજો. ચલો આ વ્યવહારની આપણે સમજણ મેળવીએ. તો પહેલું, ચલો રોકડ અને બેંક એ બેની નોંધ નહીં થાય. રોકડ અને બેંકની નોંધ કેમ નહીં થાય? તો રોકડ અને બેંકની નોંધ આપણે રોકડ મેળ શીખી ગયા એની અંદર કરવામાં આવશે. કોઈ પણ રોકડ વ્યવહારની નોંધ
રોકડ મેળમાં કરવામાં આવે છે. આ બાબતનું તમે ધ્યાન રાખજો. માટે આ બેની નોંધ નહીં થાય. આ બેની નોંધ ક્યાં થશે? રોકડ મેળની ઉધાર બાજુ, રોકડ ખાનામાં અને બેંક ખાનામાં. હવે રહી ફર્નિચર આવે. ફર્નિચર ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર. તે માયાબેનનું દેવું થયું. માયાબેનની લોન કેટલી? 10,000. ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 15,000, 12,000 ને 5,000. 15,000, 20,000, 5,000, તે 30,000. ચલો કમ્પ્લીટ. આ વ્યવહાર તમારો થયો કે ધંધાનો માલિક ધંધામાં બધું જ લાવીને ધંધાની શરૂઆત કરે છે. પણ રોકડ અને બેંક આપણે કેમ નથી લખતા? તો કે રોકડ અને બેંક આપણે ખાસ આમનો હોવાથી રોકડની નોંધ રોકડ મેળમાં, બેંકની નોંધ બેંક રોકડ મેળમાં થાય છે. એટલે બંને રોકડ મેળની ઉધાર બાજુ નોંધ કરવામાં આવશે. મૂડી ખાતે લખાશે. બાબત જે તમારે લખવી લખી શકાય કે ફર્નિચર, માલ સ્ટોક, દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. ફર્નિચર, માલ સ્ટોક, દેવાદાર, માયાબેનની લોન, લાવી ધંધો શરૂ કર્યો. સ્વાધ્યાયનો ચોથો દાખલો છે. એક જ વ્યવહારની નોંધ કરવાની. આપણે સ્વાધ્યાયના ચોથા દાખલામાં આપણે એક જ વ્યવહારની નોંધ કરી. આ તમામ પ્રકારની વસ્તુ ધંધામાં લાવી અને ધંધાની શું કર્યું? શરૂઆત કરી. એની અંદર રોકડ અને બેંક આપણે લખતા નથી. ચલો કમ્પ્લીટ. આ શરૂઆતની આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતની આમનોંધનું એક બીજું ઉદાહરણ લઈએ આપણે. ચલો શરૂઆતની આમનોંધનું એક બીજું ઉદાહરણ લઈએ. તો હું અહીં લખી શકું. આ બધા જ આમ પૈસા એમની રાખું. હું ખાલી આ માયાબેનને કાઢી નાખું. લાવી ધંધો શરૂ કર્યો. તો હું અહીં લખી, ચલો લાવી ધંધો શરૂ કર્યો. તો હવે આ વ્યવહારની મારે આમનોંધ લખવી હોય તો હું જુઓ લખું. રોકડા 8,000, બેંક 20,000, ફર્નિચર 5,000 અને સ્ટોક 20,000, દેવાદાર 5,000 લાવી ધંધા, દેવાદાર 5,000 ધંધામાં લાવ્યા. તો ચલો આની આમનોંધ જોઈ લઈએ. તો પહેલું જુઓ, હવે આમનોંધ લખતા શીખવાનું. તો પહેલું જુઓ, રોકડ લખાશે નહીં. રોકડ મેળની ઉધાર બાજુ લખાશે મૂડી ખાતે. બેંક લખાશે નહીં. બેંક રોકડ મેળની ઉધાર બાજુ મૂડી ખાતે લખાશે. ફર્નિચર લાવ્યા મિલકત કહેવાય 5,000 રૂપિયા. સ્ટોક લાવ્યા મિલકત કહેવાય 20,000 રૂપિયા. દેવાદાર લાવ્યા 5,000 રૂપિયા મિલકત કહેવાય. આ ત્રણેયનું ટોટલ મારો મૂડી ખાતે 30,000 રૂપિયા. આપણી આમનોંધ પૂરી થઈ. ફર્નિચર, માલ સ્ટોક, દેવાદાર લાવી બાબત જેની અંદર લખવાનું. ફર્નિચર, માલ સ્ટોક અને દેવાદાર લાવી ધંધાની શું કરી? શરૂઆત કરી. આ તમારી શરૂઆતની આમનોંધ છે. આપણે ખાસ આમનોંધની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહાર જોયા. એમાં પહેલો જ વ્યવહાર હતો શરૂઆતની આમનોંધ. તો આને કહેવાય શરૂઆતની આમનોંધ. રોકડ અને બેંક લખાતું નથી. રોકડ અને બેંક હંમેશા ક્યાં જાય છે? રોકડ ખાતામાં રોકડ મેળની અંદર જાય છે. ચલો કમ્પ્લીટ. આટલા વ્યવહાર તમને ખબર પડી ગઈ હશે કે ખાસ આમનોંધની અંદર આપણે જે વ્યવહાર શરૂઆતની, આખરના હવાલા નોંધ, પછી ખાતા ફેરબદલી, ભૂલ સુધારણા, આ તમામ પ્રકારના વ્યવહારની નોંધ આપણે ખાસ આમનોંધમાં શીખવાની છે. હવે જ્યારે આપણે શીખીશું ત્યારે એને નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ સ્વાધ્યાયનો દાખલો 5મો ગણાવીશું. ચલો અહીં આપણે આપણું કામ પૂરું કરીએ. આના જેવા વ્યવહારો તમારે ઉદાહરણમાં વાંચવાના છે.